हम तुम्हारे साथ हैं। हाँ सोनल बेन, नई सुबह, नई उमंग, नए दिन, नई बातें, नया चेहरा। સિંધુ ઓલો માર બેનપણી છે ને એનો ફોન આવ્યો તો સમાધાન કરીને તેડવા આવે છે ને એટલે એને વળી હું થયું એનું સમાધાન કરીને તેડવા આવે છે તી જાવું છે. તું પણ નવા નવા ફેતરાસ કરતી હોય બેઠી બેઠી. હાલો ની હવે આપણે જઈ આવીએ ને આ કીધું તો પછી એટલું કીધું હોય તો એકવાર જઈ આવીએ પછી નહીં જાય બીજી વાર. બોલો પેલી બેન, અમે તમે કઈ એના કહેતા હતા ને કે હાલો હાલો મારી ઘરે હાલો, આવતા નથી અમે જાય એવા છે. આવ્યા તો તમે તો બે ત્રણ બેહાડી દીધાનો કઈ એના સાના માના બેઠા છે મૂંગા મેરા છે. કાંઈક મોઢામાંથી ફાટો તો ખબર પડે ને કે શું પ્રોબ્લેમ છે તમારે. એ સોનકી બેન, મેં તમને એમ બોલાવ્યા કે ધોળી બેન ની આવ્યા છે કાયડો ની. કાયડી કેટલા દિવસથી બેઠી છે અહીં ઘેરે ને કાયડી જાતી નથી, કેટલા દિવસથી મોકલીએ ને અમે તોય. તમારે કાયડી ને વળી શું થઈ ગયું છે? એવો બધો શું વાંધો છે તે જાવું નથી ના? અરે આ મહાણીએ તો જો કેવા માથા મારીને વાતો કરે છે. લાગી જાય મને નેઠો પાડ દે તમારા હાથ પગ ભાંગી જાય એક તો દુબળો પતલો સૌની. હેઠે બેહી જાવ એના કરતા કાંઈ કેવું નથી એને. અરે પૂરા ભાઈ, તમે હેઠે કેમ બેહી ગયા? ઉપર સોફે કેમ ના બેઠા? જાઓ પૂરા ભાઈ ઉપર બેહો. ના ના સોનકા બેન, હું નીચે જ બરોબર છે ને ઉપર માર નથી બેહું ને મને મજા નથી આવતી બેહવાની હાવ. એ રૂડી, આ તો જો મહેમાન આવ્યા ઈ તો ક્યાં સડીને બેઠા. ઓલી તો જો ધોળી ઓશિકા માથે સડી ગઈ, સોફાનું ઓશિકું છે એની માથે સડી ગઈ અને કાયડો ઓશિકા માથે બેઠો. બૂટ હોતો આવીને બેહી ગયો જતો ખરા. જરાય કાંઈ છે એને અક્કલ મઠાને અક્કલ. હા સોનલ બેન, જો તો ખરા ક્યાં સડીને બેઠા છે. એમ કઈ બેહવાતા હે કે મહેમાન થઈને જઈને મહેમાન થઈને હેરખું બેહવાનું હોય? આ તો બધા લજવેવા છે મહેમાને. ને વળી પાછા આપણે ઓલી કાયડીનો વાક કાઢે કે કાયડી તમારી આવી છે ને તેવી છે ને પોતે તો જો ક્યાં સડીને બેઠા છે, હાંડીએ સડીને સાણા વીણે એમ છે. તમે કઈ નામને બોલાવ્યા છે, કઈ વાત તો કરો, કઈક વાત કરો તો અમને ખબર પડે કે શું છે એમ. ધોળી બેન બોલો હવે તમારે શું વાત છે, શું કહેવાનું છે મારી દીકરીને? હવે તો અમારે કહી જ દેવું બધું હાસે હાસુસ કહી દેવું તમારી કાયડી કેવી છે કેવી નહીં એમ. હાસુસ કહેવાનું છે, ખોટું કઈ કહેવાનું જ નથી. પહેલેથી છેલ્લે સુધી જીરો થી માંડીને સરવાળો સુધી કહી દેવું છે મારે તો. હવે કાયડા તું કહી દે, તારે શું પણ વાંધો છે એ કહી દે. તાર જે કહેવાનું હોય એ કહી જ દેજે. આજ હાસે હાસુસ કે છે, ખોટું બોલતો જ નહીં જરાય જે હોય ઈ. હા હો, મારે પહેલેથી છેલ્લે સુધી કહી દેવું હાસે હાસુસ કેવું. આજ ખોટું બોલવું જ નથી, ગોળ ગાફણું રાખવું જ નથી મારે. ગોળ ગોળ કેટલું કા રાખવું મારે ને સુપાવી ને કેટલાક દી રાખે હું. આજ હાસુ બોલવું છે મારે, પહેલેથી છેલ્લે સુધી મારે હાસુ કહી દેવું હાસે હાસુ કેવું. હાવ તમારી કાયડી છે ને કઈ કામે નથી કરતી ને કાંઈ નથી કરતી ને નાવામાં કેટલા દી નાય ને કપડાય ધોવે ની હરખા, વાસણે ઉટકે ની, પછી અમારે કેટલાક દી આમ રાખવાનું. ને તમારી કાયડી છે ને ફોનમાં જ પડી રહી છે. ફેસબુક વાપરે છે, ઇન્સ્ટાગ્રામ વાપરે છે, વોટ્સઅપ વાપરે છે. સવારમાંથી તમારે રસોઈ બનતી હોય ને, રોટલી બનાવતી હોય તે ફોન જોતી જાય. સવારમાંથી ઉઠે નથી, ફોન હાથમાં લઈ લેશે. વોટ્સઅપમાં મેસેજ કર્યા કરે એક ધારે. મેં કીધું કે કોને મેસેજ કરે તો કે તમારે શું કામ છે, હું જેને મેસેજ કરતી હોય એને. તો આપણે શું કઈ કહેવાનું નહીં એને? લ્યો આ ડોહી વેશમાં આવી ગયા. ડોહીને શું કામ આવ્યું છે તે આવી ગઈ વેશમાં? એ ડોહી તમારે શું કામ છે ત્યાં આવ્યા તમે? આ બધા મહેમાન બેઠા તમને દેખાતા નથી? વેશમાં આવીને ઉભા રહી જશે તી. મારે ખાવું છે ને એટલે આવી છું. ખાવાનું કઈ બનાવ્યું નાસ્તામાં કઈ બનાવ્યું હોય તો હું લઈ જાઉં, મારે ખાવું છે. તાર દાદા મને કઈ એના હાવ એમ કે છે કે તાર ખાવું હોય લઈએ, ખાવું હોય લઈએ. પોતે તો કઈ ખાવાનું બનાવી નથી દેતા, બનાવતા નથી ને કઈ નહીં લેવા કઈ દેવા. તાર દાદા મને કેવા હાસવે છે, કોઈ દી કઈ ન કે. તાર દાદા ખાવાનું પીવાનું કઈ નાય ન પાડે, મને બહુ જ રાખે છે. હા આ મારું ઘર છે, તમે માગવા આવ્યા છો? આ પેલી બેન નું ઘર છે. તોય હું તમને કહી દઉં, રસોડામાં છે બધું અમે રાંધીને ખૂબ બચ્ચી ટેક થઈને રાંધ્યું છે ને સવારનો નાસ્તો બનાવેલો છે ભાખરા. ખાવા એટલે લઈ લેજો તમારા એઠે ને ખાટલીમાં એઠે ટિફિન છે, ટિફિન બાંધી લેજો. ટિફિનમાં ભરીને હાલતા થઈ જાજો, પછી પાછા અહીંયા પૂછવા ના આવતા હો મેં આ લીધું છે નથી લીધું એમ. જાઓ ને તમારા એઠે ટિફિન ભરીને વેટી ના થઈ જાજો, પછી આવતા નહીં બીજી વાર. હા બાપા હું બીજી વાર આવે નહીં, પછી કાલ આવે. આજ ટિફિન બાંધીને લેતી જાવ હારો હાર. આખો દી ખાતા કરશે હું તાર દાદા બે. તાર દાદા મને કેવા રાખે છે, ઓ બહુ જ મને રાખે છે. આ ડોહી પણ દાદાના પ્રેમમાં પાગલ થઈ ગઈ લાગે છે. દાદા વઈ ગયા 10 વર્ષ થઈ ગયા તોય દાદાના વખાણ કરે ને દાદાના ગીત ગાયા કરે. તમારે આખો દી દાદાના ગાડે બેઠી ગીત ગાય. એક તારી દાદાના વખાણ કર્યા કરે ને દાદાનું જ હાસો એને, બીજું કાંઈ નહીં. એનો કક્કો જ હાસો, બીજાનું બધું ખોટું. આ દાદી ઈ છે ન્યા. દાદી વઈ ગઈ 2-3 વર્ષ થઈ ગયા, દાદા વઈ ગઈ 10 વર્ષ થઈ ગયા. હાયલા કરે બીજું હું ને, જેને દેખાય દેખાય, ન દેખાય ન દેખાય. સોનકી મને દેખાય છે દાદી, તને દેખાય એમ મને દેખાય છે, બીજા બધા ની દેખાણી હોય બોલ. તો જ બધા સાણામાં બેઠા હોય, નકર તો ન પૂછે કે કોણ આવ્યું એમ. હા એલી આપણને બેને જ દેખાય, કા બીજા કોઈ ન દેખાય. બીજા બધા સાણામાં બેઠા છે.
આપણને બેને દેખાય, આપણને બેને વધારે પ્રેમ કરતા લાગે છે દાદા ને દાદી, એટલે આપણને દેખાય છે. એટલે આપણે એની ઘેર નથી જાવ, આપણે એની ઘેર જાય બધા ભૂત ભૂત ભેગા થયા હોય ને કા, તો આપણને તો બહુ બીક લાગે મને તો. પણ આપણે દાદી હારે રહેવાનું હોય ને ભૂત ભૂત ભેગા થયા હોય તો એમાં હું ન્યા એવા બધા બેઠા છે તો ઓલી બોલાવો કાઢીને હું વાંધો છે હું નહીં, એની હારે વાત કરીએ તો ખબર પડે ને કે તારે હું વાંધો છે એમ. આ બધા આપણે એકલા બેઠા બેઠા વાતો કર્યા કરે તો આપણને કેમ ખબર પડે કે હું વાંધો છે. ને એને પાછો આ વખતે હારીથી સમજાવીને મોકલવાનું છે. દર વખતે આ ફેતરા નહીં કરવાના હો. પણ એમાં ફેતરા કરવાનું ક્યાં આવે છે? કાઢીને બોલાવીએ ને એને પૂછે કે તારે હું વાંધો છે એમ. ને આઈ બોલશે હામો કાયડો હોતે કે તારે હું વાંધો છે એમ. કાઢીને બોલાવો, એ કાઢી અહીંયા આય. તારે જે વાંધો હોય બોલ તો અમને ખબર પડે ને કે તારે હું વાંધો છે, તારે જાવું કે નથી જાવું એમ. એ આવું સોનલ બેન, આવું શું આગળી રસોડામાં છો. કાયડી બધાને હાસે હાસો જવાબ દેજો, તારે હું વાંધો છે હું નહીં એમ. તારે કામ કરતા બળ પડે છે, તને રાંધતા બળ પડે છે કે તારે ફોન માં જોવાનું હોય. એ આ બધાને હાસો જવાબ દે આગળી, હા જે પૂછે એ જવાબ દે. એ કાયડી હાસે હાસુ કહી દેજે તને હું વાંધો છે, તને કામ કરતા બળ પડે છે તારે કાઈ છે બીજું. એ હા હું ઈસ કહું છું સિન્ટુભાઈ કે આ કાયડી કોઈના બાપનું નથી માનતી. આ કાયડી કઈ કામે નથી કરતી ને કામ કરે તો કેટલી વાર લગાડે, કચરા પોતા હેરખા ન કરે, વાસણ ન ઉટકે ને હવારમાંથી ફોન લઈ લે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ને બધી જોયા જ કરે. ને હું સાંજે આવું ને તો ફોન માં જ પડી હોય, આખો દી ફોન માં પડી રહે તમારે. રાતના 12 વાગ્યા સુધી ફોન માં પડી રહે. મારે બીજું શું કેવું હવે તમને બધાને, લ્યો મારે બીજું વધારે તો કઈ કહેવાય નહીં. પણ નીકળો ફોન જ જોવે ને ફોન માં મેસેજ કર્યા કરે, ઇન્સ્ટાગ્રામ માં, વોટ્સએપ માં, ફેસબુક માં, બધાયમાં તમારે. હું કઈ કઈ પૂછું તો એમ કે મારી બેનપણી છે. બેનપણી હોય પણ બેનપણી રીતે રહેવાનું હોય, કઈ હાવ નીકળો ફોન માં પડ્યું રહેવાનું હોય. એ કાયડા ભાઈ હું તમને ઈ જ કહું છું, ફોન માં પડ્યું ન રહેવાનું હોય, પણ તમને તો બહેવાનો ઝઘડો નથી. સોનકી તું કઈ બોલમાં, પેલા એને બોલવા દે, પછી ઓલી કાયડીને બોલવા દે, પછી વધારે આપણે બોલવાનું હોય, પાછળથી બોલવાનું હોય, સમજાવવાનું હોય. અટાણે વચમાં તું ડબ કરમાં તારું મોઢું બંધ રાખ. હા કાયડી તું તારે આપણે જે હોય ઈ કહી દે, હાસે હાસુ કે જે હો, ખોટું બોલતી જ નહીં આપણે તું તારે. કહી દે કાયડી કે હું આખો દી ફોન જોઉં છું, બીજું કઈ કામ જ નથી કરતી, ફોન સિવાય કઈ ધંધો જ નથી કરતી. કહી દે બધાને જે હોય સોખે સોખું કે છે. કાયડી જે હોય કે સોખે સોખું બધાને. તારે હું વાંધો છે? તું ફોન જોસ આખો દિવસ? એને એમ પપલાવાનું ન કરવાનું હોય, આતા બાપા ન કરવાનું હોય, એને છે ને પૂછવાનું હોય એક ઝાપટ મારીને, ને નો હરખો જવાબ દે ને તો એક ધોકો મારવાનું કહેવાય, એમ કહેવાનું હોય. આ તો આતા બાપા કર્યા કરે. બોલ કાયડી, હવે તો બોલ, કઈ એની આવી છે એની બેઠી છે, બોલ તો ખરા, મોટામાં મગ ફેરસ તારે. એ સોનકી ઈ તો જો કેમ બેઠી છે, એનું મોઢું તો જો સડી ગયું છે, હાવ થોબડા જેવું મોઢું થઈ ગયું, જાવું નથી લાગતું, પૂછ તો ખરી. એ કાયડી મોઢું કેમ બગડી ગયું, થોબડા જેવું મોઢું થઈ ગયું છે, કે તારે જાવું નથી કે હું તારે? મોઢું બગાડે તો વારો પડી જાય ને, જવાનું જ છે. એ કાયડા ભાઈ હવે મોકલવાની છે અમારે એને, ને હવે કાંઈ ફોન નહીં જોવે. ફોન જ અમે લઈ હસોડે એટલે ફોન જોવાનું બંધ થઈ જાય. ફોન ન હોય તો ક્યાંથી જોવે, ફોન હોય તો જોવે ને. એટલે ફોન નહીં હોય ને તમારો બધો પ્રશ્ન હલ થઈ જાય. ફોન હોય ને એટલે કામ કર્યા કરે, ફોન હોય તો બધા એરે વાતો કર્યા કરે, મેસેજ કર્યા કરે, ફેસબુક ને વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને વેપરા કરે ને. ફોન ન હોય તો હું વાપરે, ફોન ન હોય એટલે હાથ વાપરે, કામ કર્યા કરશે, બીજું શું હોય અહીંયા. ફોન હું લઈ લઈ તમ તારે આ વખતે તેડી જવાનું છે તમારે. એ મારી ભૂલ થઈ ગઈ છે ને, હવારે હું વેલી જાગી જાય, નાસ્તો બનાવી નાખે ને બધું કામ કરી નાખે, કચરા પોતા, વાસણ, કપડા ને બધું ટાઈમ થી ટાઈમ રસોઈ બનાવી નાખે. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો, હવે હું વઈ જાય. તેમાં રોવા હું બેઠી નાના છોકરાની જેમ, જે કહેવાનું હોય એરખું જ કહેવાનું હોય, રોવા મળીશ તી. રોતી બંધ થાને હેકો જવાબ દે બધાને. રોટલી નું નો રેવાય, રોટલી રોયા કર તો પછી ન્યા જઈને રોવાતા બી આવે, એના કરતા રોવાનું નહીં, તડફડ જવાબ દેવાનો બધાને, તોડી વીખીને આગળ વધવાનું. હા સોનલ બેન તમારી વાત સાચી છે, રોવાય બીજા, રોવાય નહીં આપણે કામ. હું આવતી રહી તમારે રે ને બધું કામ કરે ને તમને હવે જવાબ મળશે હારોથી મારા તરફથી. હવે ત્યાં જઈને તો બધું કામ કરવું પડે ને સહન શક્તિ રાખવી પડે ને સહન કરવું પડે ને બે બેન ખાવાય પડે. ધાણી હારે ધીંગાણા ન કરે, સાનું મનું કામ કર્યા કરાય. તમે બધા મને કહેતી એને કાંઈ ક્યો ની, કઈ એના બધા મને સોટા સે ફરતી કરતી હતી, ઈ તો બેઠો છે એમને મૂંઢની જેમ. મારો કાયડો કઈ બોલતો નથી એટલે તું બધાને એમ કહેશ કે મૂંઢની જેમ બેઠું છે. તારું મોઢું બંધ નથી થાતું એમ કે ની. તમે બધા ફરતી કરતા ને કે ને હાસુસ કહે છે, કઈ ખોટું કોઈ નથી કહેતા હો. તારું મોઢું બહુ હાલે છે ને તારું જીભે બહુ હાલે છે. એ મોઢું હાલશે, જીભે હાલશે ને હજી વધારે જીભ હાલશે ને હાથે હાલશે બનશે તો.
હકાવજે ની મોઢું ને જીભ ને બધું, તો તને ખબર પડે કેમ જીભ ને મોઢું વપરાય એમ. હું જોઈ લઉં હવે. હવે તો બધી ચોખવટ કરીને જ તને અહીંથી લઈ જવાની છે, ત્યાં સુધી તને લઈ નથી જાવી અમારે. કે તારે ત્યાં આવવું હોય ને તો ફોન બોન કાંઈ વપરાહે નહીં, ને જેમ કઈ એમ જ કામ થાહે, બાકી નહીં અહીં રે તું તારે. નહીં કયડા ભાઈ હવે કાંઈ નહીં બોલે, ઈ હરખું કામ કરશે હવે. તમે તારે ઉપાધિ કરો માં કાંઈ, ને નિરાયતે તેડતા જાજો, ને પછી નિરાયતે જાજો, ખાઈ પીને જાજો. અમે રાંધી નાખ્યું છે બાઈએ બધું. મહેમાન આવવાના હતા ને એટલે વેલા રાંધી નાખ્યું બધી તૈયાર જ છે કમ્પ્લીટ. આવડી ભાણા બાણા તૈયાર કરી દઈને પછી ખાઈ લે, તમે ખાઈ પીને પછી જાજો. એ નહીં પેલી બેન, અમારે ખાવું પીવું નથી, જમવા ખોટી નથી થવું, અમારે વયું જવું છે ને કાયડાને જવાનું છે વાડીએ. પછી કાયડાને પાણી ચાલુ છે અહીંયા ઘઉંમાં, પાણી વાળવાનું બાકી છે, એટલે એ જાહે વાડીએ ને હું રે ઘેરે, ને કાયડી કઈક કામ કરશે. જા કાયડી તું તારે આપણે બીતી નહીં, જડબા તોડ જવાબ દેજે, હમ तुम्हारे साथ है. हाँ सोनल बेन, नई सुबह, नई उमंग, नई दिन, नई बातें, नया चेहरा. એ કાયડી એવું કયું ઉખાણા બુખાણા નો કર્યા કરતી, ડાયલોગ નો કરતી. ત્યાં જઈને સાની મની કામ કર્યા કરજે, ને ઠપકા લઈને આવે બધા અહીંયા તારા. ઠપકા સાંભળવાના હોય અમારે બધા ભેગું થવાનું. તે હું કામ નહીં કરતી હોય ને, બધી કામ કરું છું, પણ મોબાઈલ બહુ જોતી ને ઈ વાંધો હતો મારો. પણ મોબાઈલ જોવો હોય ને તો પેલા બધું કામ કરી નાખાય, પછી મોબાઈલ જોવા બેસી જાય. કોઈ કે એમ આપણે શું કરવું જોઈએ? તારી રીતે તારે કામ કરીને પતાવીને નૈરું થઈને મોબાઈલ જોવા બેહાય. પછી ભલે જો તું ઇન્સ્ટાગ્રામ જો, ફેસબુક જો, રીલ જો, બધી રીલ માં આવે ઈ જો. હું હોતન રીલ માં આવતી ઈ જોવાય, તારે બેઠું બેઠું રીલ જ જોવાય, બીજું કઈ જોવાય જ નહીં. આપણે લઈ જાજે ફોન તું તારે, રીલ જોયા કરજે, બેઠી બેઠી કામ થઈ જાય ને પછી કોઈની પૈસા થોડા કરવી જોઈએ આપણે કઈ. એ હાસી વાત છે સોનલ બેન, રીલ જોવે, રીલ આપણે કામ કરીને પછી રીલ જોયા કરે. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધી જોઈ, કઈ આપણને કઈને હું જાતો છો. હવે તુંય દીકરો જોતો જાતો તારે કામ કરીને ફોન જોવું, પછી તું મને શું કહેતો છો? હાલો તો અમારે હવે જાવું છે કાયડી, તું 4 થી જા, તારા ઠેલા બાંધી લે ને હવે અમે જાઈ. હાલો હાલો સિન્ટુભાઈ, અમે જાઈ હો. હવે કાયડી ને તમે મૂકી જાજો, કે તારે આવું છે અમાર ભેગું તો ઠેલા બાંધી લે. એ હા હું આવું છું, ઠેલા ભરી લો મારા, ઠેલા ભરીને આપણે નીચે આવું, તમે નીચે જાઓ. હવે કાયડી તું જા, ઠેલા ભર લે તારા ને જા. હવે ફરિયાદ આવી ને તારી કાંઈ પણ, એટલે તારું આવ્યું જો. તમે મહેમાન આરે જાઓ, અહીંયા બેઠા છો થી પંચાયત કરવા. હાલો હું નીચે જાઉં છું, બેલા હુથી મહેમાન ને મૂકતો આવું. કાયડી તું આવજે નીચે, ખાય કા ઠેલા ભરીને તારા. હું બહાર જાઉં છું, ને મહેમાન ઉભા છે ને તી બેક વાતો તો કરું મહેમાન આરે, નકર કે આ બધા ઘરમાં બેઠા બેઠા હું ખુસુર કરતા હે. કાયડી ફોન લઈ જાજે, પણ શાપી લઈ જાઓ. હા કોઈ ફાડી જાય ની જોતા, નકર પાછો ઈને ઈ પ્રોબ્લેમ આવીને ઉભો રહે. એ હા રોડી હું ફોન લઈ જાય, પણ બહુ જ હવે તો ફૂકીને ચાય પીવી. એને બધાને જો તેલ પાઈને એરડિયા નો કાઢું તો મારું નામે કાયડી નહીં. એ એરડિયા વાળી સાની મની બેની હવે જે કામ કરવું હોય ને તો મગજને આમ ધોડાવીને કામ કરાય, કે ક્યાં કામ પછી કયું કામ કરવાનું છે. કોઈના વાકમાં તો અવાય જ નહીં બિલકુલ. આપણો વાક હું બધાય કાઢીને જતા હતા, આપણે એનો વાક નો કાઢીએ. મારે હવે એમ જ કરવું સોનલ બેન, મારો મગજ ધોડાવીને જ કામ કરવું છે. તમે જેમ કહો ને એમ જ મારે કરવું છે. હું જો એમ જ કહું છું, મગજ ધોડાવીને જ કામ કરવાનું. તડકથું પડકથું તીખું ચટપટું ને આવું તેવું બનાવવાનું કે ને તે બનાવી દે. શાક ને ટમેટા સેવ ટમેટાનું શાક, ભાખરી ને ખીચડી ખાઈ લે, નકર રહ્યો લટકતા. હું તો એમ જ કહું છું, વાસણ માં પોતા માં બધે એમ કરે, કપડા માં ખાય કા કરી નખાય, આમ તેમ ફટાફટ કરીને આ હાલતા આ નવરા થઈ ગયા છું. હા સોનલ બેન હું હવે એમ જ કરવાની છું જો કામ. એ સોનલ એવી સલાહ નો દેવા બે, હા એવી સલાહ દઈને તું તારા જેવી કર દે આને હોતે. તું તો એવી છે બીજાને એવા કરસ. એ તમે મૂંગા મરો ની, તમને કઈ ખબર પડે ખાવાની ને મારી જેમ. ચા કાઢી તું ઠેલા ભર લે, નકર પાછા આગળ હાથ કરવા આવશે. હાલો હું જાઉં સોનલ બેન, ઠેલા ભરી લઉં, નકર પાછા મને બોલાવા આવશે ને તો પાછું મારે અહીં બેહાવું છે. હાલો મારા વાલા મિત્રો દર્શકો, કેવો લાગ્યો તમને આજનો વિડિયો? આજનો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. મારા તરફથી પણ જય દ્વારકાધીશ.